નમસ્કાર ફ્રેન્ડ, આજે જે બુક રિવ્યૂની સિરીઝ ચાલી રહી છે એના અંદર ફરીથી આજે હું તમારા માટે એક સરસ મજાની એક વિજ્ઞાન ટેકનોલોજીની બુક લઈને આવી રહ્યો છું. અને આ બુક વિશે આજે આપણે જોઈશું કે વિજ્ઞાન અને ટેકનોલોજી જે જીપીએસસી લેવલની જે બુક છે એ આપણા માટે કેટલી ઉપયોગી છે એનું આપણે સંપૂર્ણ બુક રિવ્યૂ કરીશું. અને આ બુક રિવ્યૂ ઉપરથી તમને ચોક્કસ અંદાજ આવી જશે કે આ પુસ્તક તમારા માટે કેટલી ઉપયોગી છે. તો આ પુસ્તકમાં આપણે બુક રિવ્યૂમાં જોઈશું કે કેટલી એની કિંમત છે, કેટલી કયા રીતે તમને ઉપયોગી છે, ક્યાં ક્યાં એની ઇન્ડેક્સમાં શું છે, એની અનુક્રમણિકામાં શું આપ્યું છે, પુસ્તકની અંદર શું આપ્યું છે, બરાબર. પુસ્તકમાં પછી એનું પ્રકાશન કોણ છે એને બધી વિશે આપણે માહિતી લઈશું. છેલ્લે તમને બતાવીશ કે આ પુસ્તક તમારે કેટલી ઉપયોગી છે અને ક્યાંથી તમે મેળવી શકો છો. ઓનલાઈન પણ તમને મળે છે ને. અહીંયા હું વડોદરામાં છું તો વડોદરામાં તમારે એક સ્ટોર છે, ત્યાંથી મળી શકે. તમે એક કોન્ટેક્ટ નંબર આપીશ તો તમે ત્યાંથી તમે પરચેસ કરી શકો છો ઓનલાઈન, બરાબર. ચલો તો આપણે આ પુસ્તકનું કરીએ બુક રિવ્યૂ. પ્રથમ તો જોઈએ કે વિજ્ઞાન અને ટેકનોલોજીની વર્લ્ડ ઇનબોક્સની બુક છે. તમે અહીં જોઈ શકો છો વર્લ્ડ ઇનબોક્સની આ બુક છે. તો વર્લ્ડ ઇનબોક્સની બુકમાં તમે આ જોઈ શકો છો કે વિજ્ઞાન અને ટેકનોલોજી કઈ લેટેસ્ટ બુક છે જે હાલ જ બજારમાં આવી છે, જે 2021ની જે આવૃત્તિ છે એ જે હાલ આવી છે 10મી આવૃત્તિ છે વર્લ્ડ ઇનબોક્સની વિજ્ઞાન અને ટેકનોલોજી. તો આગળથી તમે જોઈ શકો વિજ્ઞાન ટેકનોલોજી લખ્યું છે, વર્લ્ડ ઇનબોક્સનો લોગો પણ આપ્યો છે. નિકુલ સતીશ કુમાર રાવલ એના પ્રકાશન અને લેખક તમે કહી શકો છો. તમે જોઈ શકો છો આ બુકને. આ બુક તમે આમ જોશો કે આમ પુસ્તક બનાવી છે થોડી. પુસ્તકના ટોટલ પેજ તમે પહેલાં જોઈ લે કે કેટલા ટોટલ પેજ છે આના. તો આના ટોટલ પેજ તમે જોવા જશો તો 434 પેજ છે. લાસ્ટમાં તમે નજર નાખશો તો ટોટલી કેટલા પેજ છે, 434 પેજ અંદર બતાવેલા છે. તમે જોઈ શકો છો આ પુસ્તક અંદાજ જાડાઈ તમે જોઈ શકો. આની જાડાઈ આટલી છે, બરાબર. આની જાડાઈ છે. પુસ્તક ખાસી લાંબી પણ પહોળી પણ બનાવવામાં આવી છે, જે વિદ્યાર્થીઓના વાંચનને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. હવે આ પુસ્તકનું આપણે જોઈએ તો પુસ્તક બ્લેક એન્ડ વ્હાઇટ, એટલે કે ખાલી એનું પુસ્તકનું જે કવર પેજ છે એ થોડું રંગીન બનાવ્યું છે. જે તો કવર પેજ છે થોડું મોટું જાડું છે, બરાબર. પુસ્તકના જે પેજ છે એ બધા કેવા બ્લેક એન્ડ વ્હાઇટ પેજ છે. એના રંગીન પેજ જે યુવા પબ્લિકેશન બનાવે છે એવા પેજ નથી. આ બ્લેક એન્ડ વ્હાઇટ અને બ્લેક એન્ડ વ્હાઇટ પેજ છે. અને કાગળ તમે જોઈ શકો છો તો કાગળ એકદમ સરસ મજાનો કાગળની ક્વોલિટી એકદમ બહુ સારી છે, બરાબર. કાગળ ક્વોલિટી સારી છે. એનું લખાણના અક્ષરો છે એ ખાસા મોટા અક્ષર છે. વંચાય આપણને રેગ્યુલર વંચાય જેવા અક્ષરો છે. એવું તો છે નહીં કે નાના અક્ષરમાં લખેલું છે, કારણ કે પુસ્તક જ મોટી બનાવી છે તો અક્ષર ઓબ્વિયસલી મોટા જ હશે. અને પેજ પણ ખાસા સારા એવા પેજ છે. બ્લેક એન્ડ વ્હાઇટ મેં તમને કીધું પ્રમાણે. આ પુસ્તક ખાસ કરીને તમે જુઓ તો આ પુસ્તકમાં અમે 2 પ્રકારની લખાણ હોતા હોય છે જનરલી. કે કેવું હોય છે કે ઘણી પુસ્તકોમાં વર્ણનાત્મક હોય છે ને ઘણી પુસ્તકમાં મુદ્દાઓ જ આપેલી હોય છે. આપણને ખબર છે કે વિજ્ઞાન વર્લ્ડ ઇનબોક્સની જેટલી પણ પુસ્તકો હોય છે મોસ્ટ પ્રોબેબલી બધી પુસ્તકની અંદર વર્ણનાત્મક મુદ્દા વાઇઝ દર્શાવવામાં આવ્યું હોય છે. તમે જોઈ શકો છો જેમ કે અહીં મુદ્દા આપેલા છે. તો એ કોઈ પણ વસ્તુ છે તો એને મુદ્દા વાઇઝ અહીં દર્શાવવામાં, એટલે નોટ્સ રીતે બનાવવામાં આવેલી છે પુસ્તક. વર્લ્ડ ઇનબોક્સની મોસ્ટ ઓફલી બધી પુસ્તકમાં નોટ્સ જ બનાવવામાં આવે છે. ઘણી એવી પુસ્તક હોય છે બીજી કેમ કે સ્પેક્ટ્રમની તમે બુક જોઈ લો તો તેમાં કેવું વર્ણનાત્મક એટલે કે કોઈ વ્યાખ્યા આખું વાર્તાત્મક જે વર્ણન કરવામાં એવી રીતે હોય છે. પરંતુ વર્લ્ડ ઇનબોક્સની જે બુક છે આ તમને બેઠો તમને નોટ્સ તૈયાર કરીને આપી હોય છે, બરાબર. હવે આપણે આ પુસ્તકનું જોઈએ કે એની ફર્સ્ટ કિંમત કેટલી છે. તો એની કિંમત છે 360 રૂપિયા. એની કિંમત છે 360 રૂપિયા. પણ તમે ઓનલાઈન કે બુક સ્ટોરમાંથી ખરીદો છો તો તમને થોડી 10 થી 15% કેવું છે એનાથી વધારે પણ ડિસ્કાઉન્ટ મળી શકે છે, બરાબર. અહીંયા બરોડામાં હું બરોડાથી પુસ્તક લાવું છું. ત્યાં આપણે લિબર્ટી બુક સેન્ટર કરીને છે, એમનો લોગો અહીંયા સ્ટીકર પણ મારે છે. લિબર્ટી બુક સેન્ટર કરીને સયાજીગંજ વડોદરા અને મેઇન બસ સ્ટેન્ડની બાજુમાં જ છે. ત્યાં પુસ્તક તમને મળી જશે, બરાબર. તમારે એમની કોન્ટેક્ટ ડિટેલ જોઈતી હોય તો હું તમને કોન્ટેક્ટ ડિટેલ પણ નીચે લાઇનમાં આપી દઈશ, બરાબર. તો તમે ત્યાંથી ફોન કરીને પુસ્તક મંગાવી શકો છો. તમને સારું એવું ડિસ્કાઉન્ટ મળી જશે. ત્યાં તમે ખાલી આપણી ચેનલનું નામ આપવાનું કે ગુજરાતી જીપીએસસી ગુજરાતી જે ચેનલ છે ત્યાંથી મેં ફોન કર્યો છે તો તમને ખાસું એવું ડિસ્કાઉન્ટ મળી જશે, બરાબર. વર્લ્ડ ઇનબોક્સ મેં તમને કીધું પ્રમાણે 2017ની પ્રથમ આવૃત્તિ હતી અને આ 2021ની 10મી આવૃત્તિ છે. એની કિંમત છે 360 રૂપિયા. લેખક વિશે થોડી માહિતી આપવામાં આવી છે. હવે આપણે એની મેઇન વસ્તુ
કે આ પુસ્તકમાં એની અનુક્રમણિકા શું છે. તો એની અનુક્રમણિકા વિશે વાત કરીએ આપણે. તો અનુક્રમણિકામાં કેવું છે તમે જોઈ શકો છો અહીંયા કે વિજ્ઞાન અને ટેકનોલોજી જે જીપીએસસીનો જે પેપર છે આખું જે છે ઇન્ડેક્સ એ જ પ્રમાણે આમાં ઇન્ડેક્સ આપેલું છે. તમે અહીંયા જોઈ શકો છો છે અવકાશ વિજ્ઞાન, વિજ્ઞાન અને ટેકનોલોજી પરિચય, વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય વિભાગો છે, મંત્રાલય વિભાગો આપેલા છે. પછી અહીંયા અવકાશ વિજ્ઞાન વિશે માહિતી આપેલી છે. અવકાશ વિજ્ઞાનમાં તમે જોશો અવકાશ ટેકનોલોજી છે, ભારતના અવકાશ કાર્યક્રમો છે, અંતરિક્ષ કાર્યક્રમો છે, એના વિશે બધી માહિતી અહીંયા આપેલી છે. ભારતના અવકાશના વિજ્ઞાનના જે સંશોધન જે થયા આપણે કાર્યક્રમો, બરાબર, અવકાશ વિજ્ઞાનના જે ચંદ્રયાન 1, 2 મંગળ મિશન જે મિશનો થયા એના વિશે આ પુસ્તકમાં માહિતી આપવામાં આવી છે. જે તે ટૉપિક છે એના બાજુમાં અહીંયા પેજ નંબર દર્શાવવામાં આવે છે. જેમ કે અવકાશ વિજ્ઞાન છે પ્રકરણ 3, તો એ પ્રકરણ 3નું પેજ ક્યાંથી ક્યાં સુધી છે તે દર્શાવવામાં આવેલું છે, બરાબર. હવે પર્ટિક્યુલર આ ટૉપિકના પાછળ પેજ નંબર નથી આપી, પણ આગળ પ્રકરણનો પેજ નંબર તમે 58 થી 130ની વચ્ચે શોધી શકશો. તમે એનું વાંચવું હોય ડિટેલમાં તો તમે આનો સ્ક્રીનશોટ લઈ શકો છો, બરાબર. એ જ પ્રમાણે તમે અહીંયા પણ જોઈ શકો છો. સંરક્ષણ ટેકનોલોજી છે, સંરક્ષણ ટેકનોલોજી. તો સંરક્ષણ ટેકનોલોજીમાં શું શું છે આપેલું દર્શાવેલું છે એ બધી વસ્તુ તમે અહીં જોઈ શકો છો. તમે આનો સ્ક્રીનશોટ લેવો હોય તો તમે લઈ શકો છો. તમારે વધારે કારણ કે આખું ડિટેલમાં હું જો અનુક્રમણિકા દર્શાવવા સમજાવવા જઈશ તો ખાસો મોટો લાંબો વિડીયો થઈ જશે. હું તમને મેન ટૉપિક બતાવી દઉં છું કે સંરક્ષણ ટેકનોલોજીમાં શું છે. થલ સેના, નૌસેના અને જે આપણે મિસાઇલ્સ છે, આપણી બધી મિસાઇલ્સ એના વિશે માહિતી આપવામાં આવેલી છે, બરાબર. પૃથ્વી મિસાઇલ છે, અગ્નિ મિસાઇલ છે, નાગ મિસાઇલ છે, બ્રહ્મોસ, એ બધી મિસાઇલ્સો વિશે માહિતી આપવામાં આવી છે. તમે એ જોઈ શકો છો એ જ પ્રમાણે, બરાબર. તો આ એક સંરક્ષણ ટેકનોલોજીની અનુક્રમણિકા છે, બરાબર, વર્લ્ડ બુક્સની. એ જ પ્રમાણે કમ્પ્યુટર આઈસીટી, બરાબર. અહીંયા આઈસીટી વિશે માહિતી આપી. આઈસીટી વિશે આખું પ્રકરણ છે, પ્રકરણ નંબર 5 છે. એમાં આઈસીટીસીમાં શું છે, પ્રથમ પેઢીના કોમ્પ્યુટર્સ અને કોમ્પ્યુટર વિશે માહિતી આપી છે. આઈસીટીની પૂરી માહિતી અનુક્રમણિકામાં આપેલી છે, તમે આમાં જોઈ શકો છો. બધા જ કમ્પ્યુટરની એના વિશે માહિતી આપેલી છે. સાયબર ક્રાઇમ અને જે છે એને છેલ્લું પ્રકરણ 5મું પ્રકરણ છે એ, અને 6થું પ્રકરણ પછી તમને જોવા મળશે ઉર્જા. 6થું પ્રકરણ તમને જોવા મળશે ઉર્જા, બરાબર. આ પ્રકરણ છે ઉર્જા. 6થા પ્રકરણમાં તમને એનર્જીમાં બતાવવામાં આવ્યું ઉર્જાના સ્ત્રોત, પરંપરાગત સ્ત્રોતો કયા કયા છે. એ ઉર્જા વિશે જે તમારું જીપીએસસીમાં ટૉપિક છે બધું આ પ્રકરણમાં અહીંયા કવર કરી લેવામાં આવ્યું છે, બરાબર. એ જ રીતે તમારું 7મું પ્રકરણ છે એ જે ટૉપિક છે એ પરમાણુ વિજ્ઞાન. પરમાણુ વિજ્ઞાનમાં શું છે એ 319 પેજ નંબરથી 358 નંબરના પેજ સુધીમાં કવર કરી લેવામાં આવે છે. જેમાં પરમાણુ સંરક્ષણ કાર્યક્રમો, પરમાણુ ઉર્જા, સરકારના જે કાર્યક્રમો છે જે એ બધા કાર્યક્રમોને અંદર કવર કરી લેવામાં આવ્યા છે. તમે આને સ્ક્રીનશોટ કે તમે વાંચી શકતા હોય તો જોઈ શકો છો, બરાબર. એ જ પ્રમાણે પછી છેલ્લો એનો ટૉપિક 8મો ટૉપિક છે, સોરી 7મો અને 8મો ટૉપિક, બરાબર. 8મો ટૉપિક છે બાયોટેકનોલોજી. અહીંયા જો તમે મેં તમને બતાવું ઝૂમ કરીને બાયોટેકનોલોજી, જીપીએસસીનો જ આ ટૉપિક છે બધા. અને આ 9મો ટૉપિક છે નેનો ટેકનોલોજી. તો નેનો ટેકનોલોજી અને બાયોટેકનોલોજીમાં શું છે તો તમે અનુક્રમણિકામાં જીપીએસસીનું જે છે જોઈ શકો. સેમ વસ્તુ આના અંદર મેન્શન કરવામાં આવેલી છે. એટલે ટૂંકમાં આ પુસ્તક ખાસી ડિટેલમાં બનાવેલી આવી છે, બરાબર. આ હતી એની અનુક્રમણિકા. હવે આપણે જોઈએ આ પુસ્તકને થોડું ડિટેલમાં, બરાબર. હવે આ પુસ્તકમાં આપણે જોવા જઈએ તો એનો પ્રકરણ નંબર 1 જેમ કે વિજ્ઞાન અને ટેકનોલોજીનો પરિચય છે. તો મેં તમને પહેલાં જ વાત કરી એ પ્રમાણે આ પુસ્તકમાં કેવું નોટ્સ વાઇઝ બનાવવામાં આવી છે. તો તમે જોઈ શકો છો આ નોટ્સ પ્રોપરલી નોટ્સ બનાવવામાં આવી છે. આપણે જેમાં વર્ણનાત્મક રીતે દર્શાવવામાં નથી આવી, નોટ્સ પ્રોપરલી નોટ્સ તૈયાર કરવામાં આવે જે તમને ઇઝી પડશે. તમારે જાતે નોટ્સ તૈયાર કરવી નહીં પડે, બરાબર. આખી પુસ્તકમાં જો જ્યાં જરૂર પડે છે ત્યાં નોટ્સ પોઈન્ટ્સ વાઇઝ બનાવવામાં આવે છે. જ્યાં એમને જરૂર પડી છે
ત્યાં એમને પુસ્તક એમના શું કહેવાય આર્યભટ્ટ છે તેમના પિક્ચર્સ મૂકવામાં આવેલા છે જે તમને ઇઝી ખ્યાલ આવી જશે. વચ્ચે વર્લ્ડ ઇનબોક્સનું જે લોગો મારેલું છે પુસ્તકની અંદર, ખાસા બધા જ આખી પુસ્તકમાં જ્યાં તમને એવું લાગશે તો એ લોકોએ વર્લ્ડ ઇનબોક્સમાં એ પ્રયત્ન કર્યો છે કે પિક્ચર્સ મૂકી શકે, પણ એ લોકોએ પિક્ચર્સ છે બ્લેક એન્ડ વ્હાઇટમાં મૂકાય છે કેમ કે આ પુસ્તક આખી બ્લેક એન્ડ વ્હાઇટમાં બનાવવામાં આવે છે. બધા જ અક્ષરો બ્લેક અક્ષરમાં છે, થોડા મોટા છે, રાઇટિંગ તમે વાંચી શકો, ક્લિયરલી વાંચી શકો. તો તમને હું ઝૂમ કરીને બતાવું તમને વધારે ખ્યાલ આવશે. એકદમ ક્લિયરલી તમે આ પુસ્તક વાંચી શકશો એવું છે. અવકાશ સંશોધન અને સંકળાયેલા નોંધપાત્ર પ્રયાસો, તો એના વિશે ટૂંકમાં NISR સર કરીને છે, એરિયસ છે, તો કમ્પ્લીટલી માહિતી તમે જો અહીંયા. સાથે સાથે તમને એક શું કહેવાય જોડકાઓ સાથે શું કહેવાય અને સાથે માહિતી આપવામાં આવેલી છે જે તમને એકદમ ઇઝી રહેશે વાંચવામાં. બાતે ટેન્ક છે, ટેન્ક અને તોપ, તો એના વિશે માહિતી આપી છે. તો મોસ્ટ ઓફલી જે GPS તમને ખબર જ છે કે વિજ્ઞાન અને ટેકનોલોજી તમે બુક વાંચો છો કે વિજ્ઞાન અને ટેકનોલોજી છે, તો મોસ્ટ ઓફલી પુસ્તકમાંથી કે એટલે ફેક્ટ વાઇઝ નોટ્સ તમને પેપરમાં ખાસું ઓછું પૂછાતું હોય છે મારા ખ્યાલથી 30 થી 40%, અને 70% જેવું મારા ખ્યાલથી 60 થી 70% અત્યારે જીપીએસસીની જે પેટર્ન ચાલી રહી છે એ કરંટ અફેર્સમાંથી પ્રશ્નો તમારે તૈયાર કરવાના હોય છે. પરંતુ તમારે ફેક્ટ વાઇઝ તો પ્રશ્નો હોય જ, આ પુસ્તક તમારે એના માટે ખૂબ જ ઉપયોગી છે. પ્રકરણ પૂરું થતાની સાથે તમને થોડા પ્રશ્નોત્તરી તમને તેના મળી જશે. જેમ કે તમે અહીંયા જોઈ શકો કે એ પ્રકરણ પૂરું થયું તો એના પ્રશ્નો તમને મળી જશે તમને. જેમ કે છે K4 મિસાઇલ પરીક્ષણ બાદ કયું છે, શું છે, એના જવાબો તમને નીચે અહીંયા જવાબો મળી જશે. બરાબર છે. દરેક પ્રકરણ પૂરું થાય છે તો પ્રકરણની અંતમાં તમને એની પ્રશ્નોત્તરી મળી જાય છે OMR તરીકે. બરાબર, એ રીતે તમને છેલ્લે પણ થોડા પ્રશ્નોત્તરી આપેલી છે. ખાસા બધા પ્રશ્નો તમને તૈયારી કરી મળી રહેશે એટલા પ્રશ્નો તમને અહીંયા આપેલા છે. અગાઉમાં પૂછાઈ ગયેલા પ્રશ્નો છે ને, અગાઉ પરીક્ષામાં પૂછાઈ ગયેલા સામાન્ય વિજ્ઞાન અને વિજ્ઞાન ટેકનોલોજીના પ્રશ્નો જે તમને ખાસી પરીક્ષામાં માહિતી તમને ઉપયોગી રહેશે. જો તમે પુસ્તક તો વાંચી લીધો પણ પ્રશ્નો સોલ્વ નહીં કરો તો તમને પ્રશ્નો જ્યારે પરીક્ષામાં પૂછાશે તો તમને તકલીફ પડશે. એટલે તમે જ્યાં સુધી પેપર સોલ્વ કરશો તો તમારા માટે વધારે ઇઝી રહેશે. એ જ પ્રમાણે જે મેં તમને કીધું એ પ્રમાણે છેલ્લે પેજના અંતમાં બીજી પુસ્તકનું એડવર્ટાઇઝ આપેલું છે. આ છે એને પુસ્તકનું ખેલવું છે. પાછળના ભાગમાં તમે જોઈ શકો વર્લ્ડ ઇનબોક્સની જેટલી પણ બીજી બુકો છે એ બુકોનું પણ આના અંદર આપેલું છે કઈ કઈ બુક તમે ખરીદી શકો. તો આ પુસ્તક વિજ્ઞાન અને ટેકનોલોજી 2021ની આવૃત્તિ છે. તો આ 2021ની આવૃત્તિ એ તમને ખાસી ઉપયોગી બનશે એવી આશા રાખું છું.